જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ફર્સ્ટ લેક્ચર એટલે કે ઇકોનોમિક્સનો આજે આપણે ભણવાનો રહેશે અર્થશાસ્ત્રની અંદર. હવે જે તમે ધોરણ 11માં અંદર ભણીને આવ્યા છો બરોબર, એ જ પ્રમાણે આપણે ધોરણ 12ની અંદર પણ ઇકોનોમિક્સ આજે આપણે ભણશું. તો એની અંદર આપણે આજે પહેલો પાઠ કે જે આપણે અર્થશાસ્ત્રમાં આલેખ બરોબર તે આજે આપણે જોવાનો રહેશે. તો એની અંદર આપણે જોઈએ કે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ બરોબર. તો કે અર્થશાસ્ત્રમાં આલેખ આપણે શા માટે જરૂરી છે બરોબર, આકૃતિ આપણે શા માટે જરૂરી છે, તો એના વિશે આજે આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે આલેખ અને આકૃતિ શા માટે આપણે જરૂરી હોય કે કોઈ પણ એવી માહિતી હોય છે બરોબર કે જે આપણે સામાન્ય વ્યક્તિ હોય ને એમને ડાયરેક્ટ આપણે સમજણ પડે, એટલા માટે આકૃતિ કે આલેખનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ બરોબર. તો આપણે શરૂઆત કરીએ કે ક્યાંથી આલેખ અને આકૃતિનો ઉદ્ભવ થાય. તો પહેલા આપણે શું કઈ વસ્તુ બને, પ્રવૃત્તિ બને. શું બને? પ્રવૃત્તિ. આનો કુલ 8 ગુણમાં ચેપ્ટર આપણે પૂછાય છે બરોબર. આની અંદર એવું ફિક્સ નક્કી ના હોય કે 5 માર્કમાં આવે કે 3 માર્કમાં પ્રશ્ન આવે બરોબર. બોર્ડ જે રીતે નક્કી કરે છે એ પ્રમાણે આની અંદરથી માર્ક્સ આપણે 8 માર્ક્સ આપણે કીધેલા છે બરોબર. ઓબ્જેક્ટિવ પૂછાય કે પ્રશ્ન પૂછાય એવું કંઈ નક્કી નથી હોતું. હવે આપણે પ્રસ્તાવનાની શરૂઆત કરીએ. તો પહેલા તો આપણે જોઈએ કે પ્રવૃત્તિ બરોબર. પ્રવૃત્તિ, તો પ્રવૃત્તિના આપણે 2 પ્રકાર હોય બરોબર. આ ધોરણ 11 ની અંદર આપણે પ્રવૃત્તિ વિશે જોઈને આવ્યા કે પ્રવૃત્તિના કેટલા પ્રકાર હોય? 2 પ્રકાર હોય. એક આર્થિક પ્રવૃત્તિ અને બીજી બિન આર્થિક પ્રવૃત્તિ બરોબર. તો આપણે આર્થિક પ્રવૃત્તિ અને બીજી આપણે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એ તો ખબર હોવી જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, કે જે ધોરણ 11 ની અંદર આપણે ભણીને આવ્યા છીએ બરોબર. અને એકાઉન્ટની અંદર પણ આ વ્યાખ્યાઓ આવતી હતી. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય કે જેમાં નાણાંની લેવડ દેવડ થઈ શકે છે બરોબર. તેવી જે પ્રવૃત્તિ હોય ને એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. શીની? કે નાણાંની લેવડ દેવડ થઈ શકતી હોય. હવે બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય કે જેની અંદર નાણાંની લેવડ દેવડ આપણે થઈ શકતી હોતી નથી બરોબર. હવે આગળ જોઈએ તો કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ ઉપરથી આપણે શું મળશે? એની ઘટના બને. શું બને? ઘટના બનતી હોય છે. કોઈ પણ ઘટના બને કે રોજગારીમાં વધારો થયો, બેરોજગારીમાં વધારો થયો બરોબર, ગરીબી ઘટી કે વસ્તી વધારો થયો, આવી બધી ઘટનાઓ બનતી હોય છે. હવે એ ઘટનાઓ પરથી આપણે શું મળે? એની માહિતી મળે બરોબર. એના પરથી આપણે શું મળશે? એની માહિતી મળશે. એ માહિતી આપણે શેમાં મળશે? આંકડામાં મળતી હોય છે. શેમાં મળે? આંકડાઓની અંદર બરોબર. તે માહિતી આપણે આંકડાઓ મળશે. દાખલા તરીકે આપણે છીએ કે વસ્તી વધારો બરોબર, અથવા વસ્તીના આંકડા આપણે મળતા હોય, ગરીબીના આંકડા મળે, બેરોજગારીના, રોજગારીના આંકડા, આયાત નિકાસના આંકડા બરોબર વગેરે આપણે ઘટના પરથી એની માહિતી આપણે મળે અને એ આપણે આંકડામાં મળતી હોય છે. હવે એ માહિતી આંકડામાં મળે છે એટલે એના પરથી આપણે શું કરી? વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. શું કરવામાં આવે? એનું વિશ્લેષણ કરવામાં આવે છે. હવે વિશ્લેષણ આપણે સામાન્ય વ્યક્તિ ના કરી શકીએ, જે એના નિષ્ણાતો હોય છે બરોબર, એ જ વ્યક્તિનું આપણે વિશ્લેષણ કરી શકીએ. હવે આપણે જ છીએ, બેંકને લગતી કોઈ પણ આંકડા કે માહિતી હોય સીધી જ આપણે મેળવી શકીએ, એનું વિશ્લેષણ કરી શકીએ? ના કરી શકીએ. એની વિશ્લેષણ કોણ કરે? કે જે બેંક છે આરબીઆઈ આપણે બરોબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ જ એનું વિશ્લેષણ કરી શકતું હોય એની આંકડા કે માહિતીનું. તો હવે આપણે વિશ્લેષણ કોણ કોણ કરે છે તેની આપણે વાત કરીએ બરોબર. તો વિશ્લેષણ કોણ કરે? એક તો નિષ્ણાત વ્યક્તિ હોય ને તે કરે, નિષ્ણાત કરે બરોબર. બીજું કોણ કરે? સંશોધનકાર કરે. બીજું કોઈ સંસ્થા હોય બરોબર, એ સંસ્થા કરે. અને છેલ્લે ચોથો આપણે એક લઈએ બેંકો બરોબર, એટલે કે બેંક કરે. કે આ વ્યક્તિઓ જે છે, આ સિવાય ઘણા બધા આવે છે, તો આપણે આટલા યાદ રાખવાના બરોબર. અત્યારે આપણે કોણ કરે વિશ્લેષણ? નિષ્ણાતો, સંશોધનકારો, સંસ્થા અને બેંક. હવે આ વિશ્લેષણ કરી શા માટે વિશ્લેષણ કરે? કે સામાન્ય જે વ્યક્તિ છે બરોબર, એમને જે માહિતી આપણે આપેલી છે એ માહિતી સરળતાથી એમને ખબર પડે કે આ વસ્તુ આમાં કહેવા માંગે છે બરોબર. હવે એ વિશ્લેષણ કરી ની માહિતી કોને આપશે? સામાન્ય લોકોને બરોબર. સામાન્ય લોકોને માહિતી આપે છે. સામાન્ય લોકો ક્યારે માહિતી સમજી શકશે બરોબર? કે જ્યારે એ માહિતી આપણે આકૃતિ અથવા આલેખની અંદર આપેલી હોય ત્યારે જે વ્યક્તિઓ આપણે સમજી શકતા હોય છે બરોબર. એટલે એના માટે આપણે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે.
આલેખ દ્વારા. બરોબર છે? તો આ હતી આપણી પ્રસ્તાવનાથી આપણે આજે શરૂઆત કરીએ. તો એની આપણે ખબર હોવી જોઈએ, સ્વાભાવિક છે. બરોબર છે? અને કોઈ ક્યાંય પણ તમને તકલીફ પડે તો મને સીધો જ હાથ ઊંચો કરો, આંગળી ઊંચી કરી અને તમારે કહેવાનું રહેશે. બરોબર? હજુ એકવાર સમજી લો. હવે આપણે આકૃતિ અને આલેખનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? બરોબર છે? તો પહેલા જ આપણે શરૂઆત જોઈએ કે આકૃતિ અને આલેખનો ઉપયોગ સામાન્ય લોકોને સમજણ પડે કે આ વસ્તુ આ કહેવા માંગે છે અને સરળતાથી તે લોકો સમજી શકે એટલા માટે આપણે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરોબર છે? અથવા કોઈ અઘરા મુદ્દા હોય, બરોબર છે, અથવા અઘરા સિદ્ધાંતો હોય, એને સરળ બનાવવા માટે પણ આપણે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે આપણે ધોરણ 11 ની અંદર જોયું તો માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, બરોબર, કિંમત નિર્ધારણ, કે જે આકૃતિ દ્વારા આપણે શું સરળતાથી સમજી શકતા હતા. બરોબર છે? એવી રીતે આપણે સામાન્ય લોકો પણ આપણે આકૃતિ કે આલેખ હોય તો એ માહિતી સમજી શકે છે. બરોબર છે? એટલા માટે આપણે આકૃતિ અને આલેખનો અહીંયા પાઠની અંદરથી શું શું આવે છે તે આપણે જોતું જવાનું રહેશે. હવે આજનો આપણે બીજો પ્રશ્ન લઈએ પ્રસ્તાવના બાદ. હવે કે આકૃતિ અને આલેખ વચ્ચે શું તફાવત છે? બરોબર, આ આપણે ખબર હોવી જોઈએ. અને બંનેના અર્થ આપણે પણ લેશું કે પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર આકૃતિ કે આલેખના અર્થમાંથી, બરોબર, કોઈ પણ એક અર્થ હોય જ છે. કે આકૃતિનો અર્થ હોય કે આલેખનો અર્થ હોય, એટલે કે એની વ્યાખ્યા હોય. તો આગળનો પ્રશ્ન આજે આપણે લેવાનો રહેશે બીજો. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. તો હવે પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે આકૃતિ કોને કહેવાય. એ આપણે આ સાઈડ આકૃતિ લઈએ પહેલા તો. એનો પેલો આપણે અર્થ લઈએ, એટલે કે એની વ્યાખ્યા. તો આકૃતિ કોને કહેવાય? કે જે, બરોબર છે, અવલોકિત માહિતી હોય એ કેવા પ્રકારની હોય? સ્પષ્ટ, અવલોકિત, સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત, જેને આપણે શું કહેવાય? આકૃતિ કહેવામાં આવે છે. બરોબર? તો એક જ વાક્યની અંદર એનો અર્થ આવે અને આટલો અર્થ લખો એટલે તમને પૂરેપૂરો માર્ગ મળી જાય. બરોબર? તો હવે એને આપણે વ્યાખ્યા લઈએ કે અવલોકિત માહિતીનું અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ. તો આ થયો આપણે આકૃતિની વ્યાખ્યા અથવા અર્થ જે તમે કહો છો તે. બરોબર છે? કે અવલોકિત માહિતી કેવી હોય? સ્પષ્ટ હોય. બરોબર? આપણે આપેલી હોય અને એનું આપણે ચિત્ર દ્વારા રજૂઆત કરીએ તો તેને આપણે શું કહેવાય? આકૃતિ કહેવામાં આવે છે. જેમ કે આપણે આગળ તમે માહિતી જોઈ ધોરણ 11 માં અંદર કે માંગ અને માંગનો નિયમ, બરોબર છે, કિંમત વધે તો માંગ શું થાય? એ ઘટે છે. અને કિંમત ઘટે તો માંગ શું થાય? એ વધે છે. તો આવી જે માહિતી હોય એને સ્પષ્ટ માહિતી કહેવાય. બરોબર છે? તો આપણે પહેલો જ વ્યાખ્યાની અંદર આપણે અર્થની અંદર જોયું તો શું આવશે? અવલોકિત માહિતીનું, બરોબર, સ્પષ્ટ, અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ. હવે જો આ તમે સ્પષ્ટ શબ્દ મેં ઉલ્લેખ કર્યો હોય, સ્પષ્ટ શબ્દ તમે ઉલ્લેખ ના કરો તો પણ તમારી વ્યાખ્યા સાચી પડે. બરોબર? સ્પષ્ટ શબ્દનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો છે? કે જે આપણે આકૃતિ અને આલેખ બંનેના અર્થમાં ખાલી માઇનર જ ફેર છે. બરોબર? આમાં સ્પષ્ટ આવે છે અને આલેખની અંદર અસ્પષ્ટ આવે છે. બરોબર? એટલા માટે આ શબ્દનો આપણે ઉલ્લેખ કરવો પડે છે. હવે આકૃતિનો અર્થ આપણે જોયો, એવી રીતે આપણે આલેખનો અર્થ જોઈએ. તો આલેખની અંદર આપણે એની વ્યાખ્યા જોઈએ તો એની અંદર આપણે પહેલો જ મુદ્દો આપણે જોઈએ તો પહેલા આપણે શું જોઈશું? એનો અર્થ. એની અંદર જેવી રીતે આપણે જોયું આકૃતિની અંદર અવલોકિત માહિતીનું, બરોબર છે, ચિત્ર દ્વારા રજૂઆત, તેને આપણે શું કહેવાય છે? આકૃતિ કહે છે. એવી જ રીતે એનો અર્થ પણ આવે અવલોકિત અસ્પષ્ટ માહિતીનું. કેવી? અસ્પષ્ટ માહિતી જે આપણે આપેલી હોય, એટલે કે સ્પષ્ટ ના હોય. બરોબર છે? જે આપણે આંકડાશાસ્ત્ર વિશેનું જ્ઞાન મેળવી અને આપણે મેળવવાનું હોય. દાખલા તરીકે 10 વર્ષની વસ્તી ગણતરી છે તો એની અંદર સ્પષ્ટ માહિતી ના હોય કે 2011 માં એટલી જ વસ્તી વધી, 2012 માં એટલી વસ્તી વધી. એમાં 10 વર્ષની ડાયરેક્ટ જ આપણે વસ્તી વધારાના આંકડા આપેલા હોય છે. બરોબર? તો એવી રીતે આપણે એનો અર્થ લઈએ કે અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા
રજૂઆત એટલે આલેખ. આ આલેખનો અર્થ થયો. બરોબર. બંને અર્થ તમે સહેલા છે, યાદ રહી જાય એવા એકદમ. બરોબર. કોઈ પણ પ્રશ્ન હોય અર્થની અંદર તો હજુ પણ પૂછી શકશો. બરોબર. તો ક્યાંય પણ શું આવશે આકૃતિની અંદર સ્પષ્ટ શબ્દ યાદ રાખવાનો અને આલેખની અંદર અસ્પષ્ટ શબ્દ યાદ રાખવાનો રહેશે. બરોબર. બંનેના અર્થ હજુ એકવાર ધ્યાન અહીંયા રાખો. અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત એટલે આપણે શું થયું આકૃતિ, અને અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત એટલે શું થાય આલેખ થાય. આ તફાવતનો આપણો પહેલો મુદ્દો બન્યો. બરોબર. હવે બીજો મુદ્દો આપણે શું લેવાનો કે આની અંદર માહિતી કેવા પ્રકારની આપણે આવે. સ્પષ્ટ માહિતી હોય છે એમાં આકૃતિની અંદર માહિતી સ્પષ્ટ હોય છે, જ્યારે આલેખની અંદર માહિતી કેવી હોય અસ્પષ્ટ હોય છે. આપણે તફાવતનો બીજો મુદ્દો લેવાનો રહેશે. આકૃતિમાં માહિતી સ્પષ્ટ હોય છે, જ્યારે આલેખમાં માહિતી અસ્પષ્ટ હોય છે. તો આપણો બીજો મુદ્દો થયો. બરોબર. શું આવશે કે આકૃતિ હોય તો એમાં માહિતી કેવી હોય સ્પષ્ટ હોય, અને આલેખ છે તો એમાં માહિતી કેવી છે અસ્પષ્ટ હશે. હવે ત્રીજો મુદ્દો લેવાનો રહેશે. બરોબર. તમારે આકૃતિ દોરવી હોય, બરોબર, તો એની માટે આપણે સ્કેલ માપ લેવામાં આવતા હોય છે. બરોબર. તો ત્રીજો મુદ્દો આપણે એ યાદ રાખવાનો સ્કેલ માપ. શું યાદ રાખવાનું સ્કેલ માપ. એટલે ડાયરેક્ટ તમને બંનેમાં મુદ્દો યાદ રહી જાય છે. બરોબર. કે આકૃતિમાં સ્કેલ માપ લેવામાં આવે છે. બરોબર. એટલે આકૃતિ તેમ દોરો એની અંદર સ્કેલ માપ આપણે લઈએ, કારણ કે યોગ્ય કદની આકૃતિ દોરવી હોય એટલે સ્કેલ માપ જરૂરી પડે છે. જ્યારે આલેખની અંદર સ્કેલ માપ તમારે ચોક્કસ લેવું પડે છે. કેવું ચોક્કસ. 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ એટલે તમારે 5 એકમ જ લઈ શકો. બરોબર. એમાં વધારો ઘટાડો તમે કરી શકો નહીં. બરોબર. એટલે એની અંદર આપણે આવશે કે આલેખમાં ચોક્કસ સ્કેલ માપ લેવામાં આવે છે. હવે આપણે એનો ચોથો મુદ્દો જોઈએ. હવે એની અંદર આવૃત્તિ વિતરણ આપણે આવે. બરોબર. આપણે ધોરણ 11 માં ની અંદર આંકડાશાસ્ત્ર વિષયની અંદર આવૃત્તિ વિતરણ ભણી ગયા હો. બરોબર. તો એવી રીતે આકૃતિમાં બરોબર કેવા પ્રકારનું આવૃત્તિ આવે છે તો અસતત પ્રકારની આવૃત્તિ આપણે આકૃતિ દોરવામાં આવતી હોય છે. બરોબર. તો આપણે પહેલો મુદ્દો આપણે ચોથો મુદ્દો લખશું કે આકૃતિમાં અસતત આવૃત્તિ આવે છે, જ્યારે આલેખની અંદર આવૃત્તિ કેવી હોય છે સતત પ્રકારની લેવામાં આવતી હોય છે. બરાબર. હવે જુઓ અહીંયા અસતત અને સતતમાં પણ હજુ ઘણા બધાને ખબર ના હોય તો તમને કહું કે એક્ઝામ્પલ એક પ્રકારનું તમને અહીંયા આપી દઉં. બરોબર. ઉદાહરણ તરીકે કે અસતતનું આપણે પહેલા તો ઉદાહરણ તમને અહીંયા દઈએ. અસતત માહિતી કેવા પ્રકારની હોય. હવે જેવી રીતે તમે ધોરણ 11 ની અંદર માંગનો નિયમ તમે જે ભણ્યા હતા ને એની અંદર તમે જોયું તો આ રીતના કિંમત આવે અને માંગ આપને આપેલી હોય. બરોબર. હવે કિંમત 10 રૂપિયા તો માંગ કેટલી થઈ 50. કિંમત 20 તો માંગ કેટલી થાય 40. બરોબર. 30 તો 30, 20 તો 40. તો આ પ્રમાણે આપણે તમે જે માહિતી મેળવી હતી બરોબર આ પ્રકારની જે માહિતી આપને આપેલી હોય કિંમત અને ખાલી એની માંગ આપેલી હોય અથવા કોઈ પણ બીજી કોઈ માહિતી આપેલી હોય, અહીંયા વર્ષ આપેલા હોય 1 2 3 4 5 6 જે આવતા હોય અને અહીંયા તમને ઘઉંનું ઉત્પાદન આપેલું હોય તો એવા પ્રકારની માહિતી હોય તો એ પણ અસતત પ્રકારની માહિતી કહેવાય. સતત પ્રકારની માહિતી કેવી હોય કે જેની અંદર વર્ગ આપેલા હોય અને એની આવૃત્તિ આપેલી હોય. આવૃત્તિની અંદર આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય. બરોબર. દર 10 વર્ષની વસ્તી ગણતરી આપેલી હોય, રોજગારીના આંકડાઓ આપેલા હોય અથવા તમને ઘઉંનું ઉત્પાદન આપેલું હોય પણ એની અંદર શું આપેલું હોય આપણે વર્ગ આપેલા હોય. તો કેવી રીતે ધ્યાન રાખો આ પ્રમાણે વર્ગ હોય એક બાજુ આપણે આવૃત્તિ આપેલી હોય. બરોબર. આવૃત્તિની અંદર આપણે વિદ્યાર્થીઓની સંખ્યા લઈએ તો આ રીતના આપણે આપ્યું હોય 0 થી 10, 10 થી 20,
20 થી 30 એ સંખ્યા આપ્યા 20, 25, 30 તમે કોઈ પણ માહિતી લીધી હોય એ પ્રમાણે, બરોબર છે. તો આ પ્રકારની જે માહિતી હોય તો એવી આવૃત્તિ કેવી કહેવાય? સતત પ્રકારની આવૃત્તિ વિતરણ એને કહેવામાં આવતું હોય છે, બરોબર છે. આ સતત અને સતતનું તમને ઉદાહરણ આપેલું. હવે આગળ આપણે બીજો મુદ્દો જોવાનો રહેશે કે આકૃતિની અંદર આંકડાશાસ્ત્ર વિષયનું જ્ઞાન ન હોય ને તો પણ ચાલે. તમારે આકૃતિ દોરવી તેની અંદર કોઈ આંકડા કે માહિતી તમને બહુ ના ખબર પડતી હોય તો હાલે, તો આકૃતિ આપણે દોરી શકીએ છીએ. જ્યારે આલેખની અંદર આંકડાશાસ્ત્ર વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે, બરોબર છે. આંકડાશાસ્ત્ર વિશેનું જ્ઞાન તમારી પાસે ના હોય તો તમે આલેખ દોરી શકતા હોતા નથી, બરોબર. હવે એની અંદર એવું નહીં કે આંકડાશાસ્ત્ર એટલે કે બધું એનું ભણેલા હોવા જોઈએ. હું તમને આંકડાકીય માહિતી તમને યાદ હોવી જ જોઈએ. તો એનો આપણે પાંચમો મુદ્દો લેવાનો રહેશે. આકૃતિમાં આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્ર વિશેનું તો પણ ચાલે, બરોબર. એવી રીતે આપણે બીજો મુદ્દો લેવાનો રહેશે. બરોબર કે આલેખ દોરવામાં આંકડાશાસ્ત્ર વિશેનું જ્ઞાન જરૂરી હોય છે. હવે આપણે આનો છેલ્લો મુદ્દો જોઈએ. તો છેલ્લો મુદ્દો કે છેલ્લા મુદ્દાની અંદર આપણે શું જોવાનું કે ઉપયોગ કરતા કોણ હોય, બરોબર. ઉપયોગ તો કરે ને આકૃતિ કે આલેખનો કોણ ઉપયોગ કરે છે તે પણ આપને ખબર હોવી જોઈએ. તો આકૃતિનો ઉપયોગ કોણ કરે? વિજ્ઞાપન કંપનીઓ હોય છે, બરોબર. શા માટે કરે? કે એનું આકર્ષણ ઊભું કરવા માટેની આકૃતિનો ઉપયોગ કરશે, બરોબર. હારી હારી જાહેરાત આપવા માટે એવામાં શું કરશે? લોકો આકૃતિનો ઉપયોગ કરતા હોય. બીજું કોણ કરે? સરકાર કરતું હોય, બરોબર. સરકાર જે છે એ પણ આપણે આકૃતિનો ઉપયોગ કરતા હોય છે. એ સિવાય કે આપણે જોઈએ કે સંસ્થા હોય કોઈ, તે સંસ્થા પણ આકૃતિનો ઉપયોગ કરતી હોય છે. કોઈ પ્રશ્ન છે નથી ને? તો આગળ આપણે કે આકૃતિનો ઉપયોગ બરોબર. આકૃતિનો ઉપયોગ કોણ કરે? એક માર્કની અંદર અથવા વિકલ્પોની અંદર પૂછાય, બરોબર. તેની અંદર તમને જવાબ આપેલો વિજ્ઞાપન કંપની, સરકાર કે સંસ્થા. આપણે યાદ હોવું જોઈએ. વિકલ્પો અથવા એક માર્કની અંદર પણ તમારે પૂછાતું હોય છે. એવી રીતે આપણે આકૃતિની અંદર જોયું કે એનો ઉપયોગ કોણ કરે? વિજ્ઞાપન કંપનીઓ, સરકાર કરે અને સંસ્થા કરે છે. એવી રીતે આલેખનો ઉપયોગ આલેખનો ઉપયોગ કોણ કરશે? બરોબર. તો એની અંદર આપણે જોઈએ તો નિષ્ણાત વ્યક્તિઓ હોય, બરોબર, એ આલેખનો ઉપયોગ કરશે. સંશોધનકાર હોય એ આલેખનો ઉપયોગ કરશે. અને બીજું આપણે ઉચ્ચ અભ્યાસની અંદર આલેખનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરોબર. તો આ તો આપણો તફાવત કે આપણે જોઈએ કે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત આપણે જોવાનો છે, બરોબર. તો આપણે જોયો એની અંદર પહેલું જ મુદ્દો તમારે શું યાદ રાખવાનો? અહીંયા સ્વાભાવિક ખાલી એના ક્લોઝ યાદ રહી જાય છે ને તો તમને આખો તફાવત યાદ રહી જાય. પહેલું શું યાદ રાખવાનું? એનો બંનેનો અર્થ એટલે કે વ્યાખ્યા, બરોબર. પછી માહિતી કેવા પ્રકારની, સ્પષ્ટ છે કે અસ્પષ્ટ છે, બરોબર. એની અંદર આવૃત્તિ વિતરણ કેવા પ્રકારના લેવામાં આવે છે એ આપણે ખબર હોવી જોઈએ, બરોબર. આંકડાશાસ્ત્ર વિશેનું જ્ઞાન, પછી ઉપયોગ કરતા, આટલું વસ્તુ યાદ રાખો એટલે આખો તફાવત તમને યાદ રહી જાય. 3 માર્ક્સની અંદર આપણે પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, બરોબર. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત, તો ત્યારે આપણે આટલી વસ્તુ લખવી પડે. હજુ એકવાર આપણે જોઈ લઈએ, બરોબર, દરેક મુદ્દા. તો પહેલો મુદ્દો આપણે શું આવશે? અર્થ. તો એની અંદર વ્યાખ્યાત આકૃતિની જોઈએ તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત એટલે આકૃતિ. આલેખની અંદર જુઓ તો અવલોકિત અસ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા રજૂઆત એટલે આલેખ, બરોબર. એવી રીતે બીજો મુદ્દો, આકૃતિમાં માહિતી કેવી હોય છે?
સ્પષ્ટ હોય છે, આલેખની અંદર માહિતી કેવી હોય, અસ્પષ્ટ હોય છે. ત્યારબાદ આપણે ત્રીજો મુદ્દો જોવાનો, આકૃતિમાં સ્કેલ માપ લેવામાં આવે છે, જ્યારે આલેખની અંદર ચોક્કસ સ્કેલ માપ લેવામાં આવતું હોય છે, કારણ કે એની અંદર આંકડાકીય માહિતી આવે છે, બરોબર. એટલા માટે આપણે એનું ચોક્કસ સ્કેલ માપ લેવું પડે. ચોક્કસ સ્કેલ માપ લેવી તો જ આપણે આકૃતિ, આપણું જે પેજ છે એનું યોગ્ય કદ પ્રમાણે તૈયાર થતી હોય છે. ત્યારબાદ આકૃતિમાં સતત આવૃત્તિ લેવામાં આવતી હોય છે, એટલે અસતત આવૃત્તિ લેવામાં આવે છે. આલેખની અંદર સતત આવૃત્તિ લેવામાં આવે છે, બરોબર. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્ર વિશેનું જ્ઞાન ન હોય તો પણ ચાલે, અને આલેખ દોરવા માટે તમારે આંકડાશાસ્ત્ર વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે, બરોબર. છેલ્લો મુદ્દો, આકૃતિનો ઉપયોગ કોણ કરે છે? કે વિજ્ઞાપન કંપનીઓ હોય, સરકાર છે, સંસ્થા છે, આ લોકો આકૃતિનો ઉપયોગ કરતા હોય છે. એવી રીતે આલેખનો ઉપયોગ કોણ કરે છે? તો આલેખનો ઉપયોગ આપણે જો સંશોધનકારો છે, નિષ્ણાતો છે અને ઉચ્ચ અભ્યાસમાં કરવામાં આવે છે, બરોબર. હવે કોઈને પણ પ્રશ્ન હોય તો પૂછી શકે છે સ્વેચ્છાએ, અને ના ખબર પડી હોય તો પણ પૂછવાની છૂટે, કાંઈ સાહેબ સમજાવો, બરોબર છે. હાલો હવે આપણે પ્રશ્ન બીજો જોવાનો કે જેની અંદર અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ શું છે, બરોબર છે. આપણે બીજો મુદ્દો જોઈશું હવે. હવે આકૃતિ અને આલેખનું આપણે મહત્વ જોવાનું રહેશે, તો જેની અંદર આપણે જોઈએ તો એની અંદર આપણે પહેલો મુદ્દો લઈશું, અર્થશાસ્ત્ર વિષય કેવો બનાવે? સરળ અને સ્પષ્ટ. આ પહેલો મુદ્દો આપણે એનો ક્લોઝ લખતા જઈશું અહીંયા, બરોબર. એ તમારે કમ્પ્લીટ કરવાના. અને મોટો પ્રશ્ન આપણે પાઠ્યપુસ્તકમાંથી જ્યારે સ્વાધ્યાય અમે તમને કહીશું કે આ પ્રશ્ન તમારે લખવાનો, એ તમારે લખવાનો રહેશે. એ સિવાય બીજું કંઈ તમારે લખવાનું નહીં. તો આપણે પહેલો મુદ્દો, અર્થશાસ્ત્ર વિષય સરળ અને સ્પષ્ટ બનાવે છે, બરોબર. તો એની અંદર જોઈએ હવે અર્થશાસ્ત્ર વિષયની અંદર આકૃતિ દ્વારા, બરોબર, કોઈ પણ મુદ્દો અઘરો હોય તો એ કેવો બનાવવા રહે? સરળ બને છે, અને આલેખ દ્વારા એ મુદ્દો આપણે સ્પષ્ટ બનતો હોય છે. હવે કોઈ પણ આપણે આલેખ લીધો હોય, દાખલા તરીકે આપણે લઈએ આલેખ, બરોબર. અહીં આપણે વર્ષ આપેલા હોય, અહીં આપણે રોજગાર કે બેરોજગારની સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે 2011, 12, 13, તો આ રીતના આપણે સંખ્યા આપણે દર્શાવેલી હોય, બરોબર. તો આપણે સીધું જ ડાયરેક્ટ ખબર પડી શકે કે આ વર્ષે આટલો રોજગારીમાં વધારો થયો છે, આ વર્ષે આટલી ગરીબીમાં વધારો થયો છે, બરોબર. એટલે આલેખ દ્વારા શું બને છે? માહિતી સ્પષ્ટ બનતી હોય છે, અને આકૃતિ દ્વારા એ માહિતી સરળ બને છે. તો આ આપણો પહેલો મુદ્દો થયો, બરોબર. હવે આગળ આપણે બીજો મુદ્દો જોવાનો રહેશે. વલણો. વલણો એટલે શું? પરિસ્થિતિ, બરોબર. કે કોઈ પણ પરિસ્થિતિ તમારે જાણવી હોય તો આપણે જોઈએ કે એના વલણો સહેલાઈથી આપણે આકૃતિ અને આલેખ દ્વારા જાણી શકીએ છીએ, બરોબર. આપણે આકૃતિ અને આલેખ દ્વારા એના વલણો જે છે એ આપણે સહેલાઈથી જાણી શકાય છે. વલણો એટલે આપણી પરિસ્થિતિ, કે વર્તમાન અંદર આપણે પરિસ્થિતિ શું છે એ આપણે જાણવી છીએ. તો કેવી રીતે આપણે જાણી શકાય? કે રોજગારીમાં કેટલો વધારો થયો છે, બરોબર. બેરોજગારીમાં કેટલો વધારો થયો છે, આ વર્ષે સરકારે કેવા આયાત નિકાસ કેટલી કરી છે, બરોબર. તો એ બધા આપણે હાલની પરિસ્થિતિ જે છે એની આંકડાકીય માહિતી આપણે સહેલાઈથી આકૃતિ કે આલેખ દ્વારા જાણી શકીએ છીએ, બરોબર. તો આપણે બીજો મુદ્દો આવ્યો વલણો. ત્રીજો મુદ્દો આપણે શું લેવાનો રહેશે? તો ત્રીજો મુદ્દો આપણે આવશે અર્થતંત્રમાં ફેરફાર. અર્થતંત્રમાં ફેરફાર. તો એની અંદર હવે જોઈએ આપણે, તો એની અંદર શું કીધું કે અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રમાં થતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. હવે અર્થતંત્ર અંદર કોઈ પણ ફેરફાર થતા હોય છે, બરોબર. કે આ વર્ષે વસ્તીમાં આપણે આ વર્ષે કેટલી રોજગારી વધી, બરોબર. આ વર્ષે કેટલી વસ્તુની આપણે આયાત કરવી પડશે, આ વખતે આપણે કેટલું ઘઉંનું ઉત્પાદન થયું, આ વખતે કેટલું ચોખાનું ઉત્પાદન ઘટ્યું. તો આ બધી વસ્તુઓ છે એમાં જે ફેરફાર થાય, બરોબર, એ આપણે આકૃતિ કે આલેખ દ્વારા સહેલાઈથી સમજી શકીએ છીએ. તો આપણો ત્રીજો મહત્વનો મુદ્દો હતો. હવે ચોથો મુદ્દો આપણે જોઈએ તો એની અંદર આપણે આવશે સરખામણી.
પેજ નંબર 2. તો એની અંદર સરખામણીની અંદર આપણે જોઈએ કે અર્થતંત્રમાં કેટલાક પરિબળો માટે વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. બરોબર. હવે આકૃતિને આલેખ દ્વારા આપણે કોઈ બે પ્રદેશ છે, કોઈ સમયગાળો હોય, એ બે વચ્ચે બરોબર કેટલો ફેરફાર થયો એની સરખામણી આપણે કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે બે સમય લઈ લઈએ અહીંયા આપણે, બરોબર. એનું એક્ઝામ્પલ તરીકે લઈએ કે 2016 અને 2017. બરોબર. હવે એની અંદર આપણે ઘઉંનું ઉત્પાદન લેવું છે મારે, બરોબર કે ઘઉં તો કેટલું ઉત્પાદન હતું તો દાખલા તરીકે 700 ટન. તો 2017 ની અંદર કેટલું ઉત્પાદન થયું કે 750 ટન. તો બંને વર્ષની અંદર આપણે સરખામણી કરીએ તો આપણે ખબર તરત ખ્યાલ આવશે તો કે કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન વધારે છે તો કે 2017 ની અંદર. અને આ જ માહિતી તમે આલેખની અંદર કે આકૃતિની અંદર દર્શાવેલી હોય તો તમે સીધું જોઈન કહી શકો કે 2016 કરતા 2017 માં આપણે શું છે ઘઉંનું ઉત્પાદન વધારે છે, 50 ટન વધારે થઈ ગયું. તો આપણે આકૃતિ કે આલેખ દ્વારા બરોબર એની સરખામણી પણ સહેલાઈથી કરી શકતા હોઈએ છીએ. બરોબર. પછી આગળનો મુદ્દો આપણે જોવાનો રહેશે. હવે આગળ આપણે પાંચમો મુદ્દો આવશે સમય અને શક્તિ બચે છે. હવે આકૃતિ કે આલેખ આપણે જોઈ બરોબર આપણે આપેલો છે ત્યારે જે લખનાર છે એનો પણ સમય બચશે અને સામે સમજનારનો પણ શું થશે એનો પણ સમય બચતો હોય છે. હવે ડાયરેક્ટ આપણે એક આલેખ આપી દીધો હોય રોજગારીનો, બરોબર કે 2011 ની અંદર રોજગારી આ ક્ષેત્રમાં એટલી આપવામાં આવી છે, બરોબર કે શિક્ષણમાં, આરોગ્ય, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, બરોબર આ રીતના આટલા વ્યક્તિઓને રોજગારી મળી છે. તો આલેખ તમને દોરેલો હોય છે તો ડાયરેક્ટ તમે કહી શકશો કે ઉદ્યોગ ક્ષેત્રમાં કેટલી રોજગારી વધી કે આટલી, સેવા ક્ષેત્રમાં કેટલી રોજગારી વધી કે આટલી, ખેતી ક્ષેત્રમાં શું ઘટાડો આવ્યો કે આટલો ઘટાડો આવ્યો, બરોબર. તો એ માહિતી આપણે બરોબર ડાયરેક્ટ આપણે સમજી શકીએ છીએ એટલે આપણો સમય પણ બચશે, બરોબર. અને આકૃતિ દોરેલી હશે એટલે સમજાવનાર જે વ્યક્તિ હશે એનો પણ સમય બચતો હોય છે, બરોબર. તો અહીંયા આપણે શું બચશે સમય અને શક્તિ બચે છે. પાંચમો મુદ્દો અને છેલ્લો મુદ્દો આપણે આવશે અઘરા સિદ્ધાંતો, બરોબર. તો એ આપણે છઠ્ઠો મુદ્દો આવશે અઘરા સિદ્ધાંતો. તમારે ખાલી આ ક્લોઝ યાદ રાખવાના, જે મુદ્દા મેં તમને કીધા એ જ યાદ રાખવાના, બરોબર. કારણ કે મુદ્દા તમને આવડતા છે તો આખો પ્રશ્ન તમને ઓટોમેટિક આવડે, જવાબ આવડે, એટલે લખતા આવડતું હોય. અઘરા સિદ્ધાંતો. હવે અર્થશાસ્ત્ર વિષય એવો હોય કે એની અંદર ઘણા બધા અઘરા સિદ્ધાંતો અને નિયમો જે આવતા હોય છે જે આપણે આકૃતિ અને આલેખ દ્વારા સહેલાઈથી સમજી શકતા હોઈએ છીએ, બરોબર. જેમ કે આપણે માંગનો નિયમ આપણે ધોરણ 11 માં ની અંદર ભણ્યા કે જે આપણે આકૃતિ અને આલેખ દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ. એવી રીતે પુરવઠાનો નિયમ ભણ્યા હતા, કિંમત નિર્ધારણ, બરોબર, આયાત નિકાસ, આ વસ્તુ આપણે આગળ ભણીને આવ્યા. એવી રીતે આ વર્ષે આપણે ખેતીમાં ઉત્પાદનમાં વધારો, ઉદ્યોગ એ વસ્તુ આગળ આપણે ભણવાના છીએ, બરોબર. તો એ વગેરે સિદ્ધાંતો હોય એના નવા, એ સિદ્ધાંતો આપણે સરળ અને સ્પષ્ટ રીતે આકૃતિ અને આલેખ દ્વારા સમજી શકીએ છીએ, બરોબર. તો 6 મુદ્દા આપણે એના મહત્વની અંદર આવે છે કે આકૃતિ અને આલેખનું મહત્વ શું છે. 6 મુદ્દા તમને આવડે 3 માર્કની અંદર તમારે આ પ્રશ્ન પૂછાતો હોય, 3 માંથી તમને 3 માર્ક્સ મળતા હોય છે, બરોબર. હજુ એકવાર આ ધ્યાન દઈ દઈએ આકૃતિ અને આલેખનું મહત્વ. પહેલો મુદ્દો આપણે શું યાદ રાખવાનો, અર્થશાસ્ત્ર વિષય સરળ અને સ્પષ્ટ બનાવે છે, એટલે કે આકૃતિ દ્વારા બરોબર અર્થશાસ્ત્ર વિષય કેવો બને, સરળ બને છે અને આલેખ દ્વારા સ્પષ્ટ બનતો હોય છે. બીજો મુદ્દો વલણો, કે આપણે જે આપણા દેશના પરિસ્થિતિ, વલણ એટલે પરિસ્થિતિ થાય, કોઈ પણ પરિસ્થિતિ આપણે જાણવી હોય તો આકૃતિ અને આલેખ દ્વારા આપણે શું સહેલાઈથી જાણી શકીએ છીએ, બરોબર. કે આ વર્ષે રોજગારીમાં કેટલો વધારો થયા છે, બેરોજગારીમાં કેટલો ઘટાડો આવ્યો છે, તો આ બધા વલણો થયા એના વર્તમાનની અંદર ચાલતી પરિસ્થિતિ. તો એ વલણો પણ આપણે આકૃતિ કે આલેખ દ્વારા સરળતાથી જાણી શકાય છે. અને છેલ્લો આપણે ત્રીજો મુદ્દો જોઈએ અર્થતંત્રમાં ફેરફાર. હવે કોઈ પણ વસ્તુ આપણે અર્થતંત્રની અંદર શું ફેરફાર કરવા છે તો એ આકૃતિ કે આલેખ દ્વારા આપણે દોરેલું હોય તો સરળતાથી આપણે ફેરફાર કરી શકીએ. કે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન ઘટ્યું હોય તો આવતા વર્ષે ઘઉંનું ઉત્પાદન વધારવા માટે શું કરવું, બરોબર. ઉદ્યોગ ક્ષેત્રે આવક આપણી ઘટી તેને વધારવા માટે આપણે શું કરવું, આ ફેરફારો પણ આપણે આકૃતિ કે આલેખ દ્વારા સરળતાથી આપણે સમજી શકીએ છીએ અને ફેરફાર કરી શકાય છે. આગળ સરખામણી. હવે આપણે કોઈ પણ બે દેશ વચ્ચે સરખામણી કરવી હોય, બરોબર, કે આપણા દેશમાં અને ચીનમાં ઘઉંનું ઉત્પાદનમાં શું ફેરફાર છે, ચીનમાં કેટલા ટન ઘઉંનું ઉત્પાદન, આપણા દેશમાં કેટલું ટન ઘઉંનું ઉત્પાદન, તો સ્થળ આધારિત આપણે સરખામણી કરી. એવી રીતે સમય આધારિત સરખામણી કરી શકાય, કોઈ વર્ગ આધારિત સરખામણી કરી શકાય, તો એ પણ આકૃતિ કે આલેખ દ્વારા આપણે સરળતાથી કરી શકીએ છીએ. સમય અને શક્તિ બચે.
આમાં સમય શક્તિ કોનો બચે? તો મેં હમણાં તમને કીધું કોનો બચશે કે સમજાવનારનો અને સમજનારનો. સમજાવનાર એટલે કે જે આકૃતિ દોરી હોય કે આલેખ દોર્યો હોય એ પોતે વ્યક્તિ લખનાર જે આપણે કહીએ, અને વાંચનાર એટલે કે તમે સમજનાર. બરોબર, તમારો અને મારો બંનેનો સમય અહીંયા બચતો હોય છે આકૃતિને આલેખ દ્વારા. બરોબર, એવી રીતે અઘરા સિદ્ધાંતો જે છે આપણે અર્થશાસ્ત્ર વિશેની અઘરા સિદ્ધાંતો આવતા હોય તે આકૃતિ કે આલેખ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ. બરોબર, આ તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ. આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના બાબતો જે છે તે આપણે આગળના વિશે હવે જોઈશું. બરોબર, આકૃતિ કે આલેખ દોરતી વખતે હવે આકૃતિ કે આલેખ આપણે દોરવા છે. બરોબર, ત્યારે કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે તે હવે આપણા આ પ્રશ્નની અંદર સમજવાનું રહેશે. તો પહેલો જ મુદ્દો આપણે આવે આકૃતિ અને આલેખનો પ્રકારની પસંદગી અને રજૂઆત. બરોબર, પહેલો મુદ્દો આપણે શું યાદ રાખવાનો? આકૃતિ કે આલેખ ના પ્રકારની પસંદગી અને રજૂઆત. બરોબર, હવે તમારે જો આકૃતિ અને આલેખની પસંદગી તમે શેના આધારે કરવાની કે જે તમને માહિતી આપેલી હોય. પહેલા તો આપણને બરોબર એ માહિતી આધારે આપણે આકૃતિ અને આલેખની પસંદગી કરવામાં આવે છે કે આમાં આપણે એક ચલ વાળી માહિતી હોય તો કેવા પ્રકારની આપણે આકૃતિ દોરવી, બે ચલ વાળી માહિતી હોય તો કેવા પ્રકારની આકૃતિ દોરવી. બરોબર, અલગ અલગ વિભાગો તમને આપેલા હોય ત્યારે કયા પ્રકારની આકૃતિ દોરવી. તો આ આપણે સૌપ્રથમ પહેલા તો શું કરવાનું? એની પસંદગી કરવાની. એની પસંદગી કર્યા બાદ જે આપણે એનો આલેખ કે આકૃતિ આપણે દોરવામાં આવતી હોય છે. બરોબર, હવે આપણે જો કે આકૃતિ ગમે એક ચલ હોય તો આપણે કેવી આકૃતિ દોરી? તમે ધોરણ 11 માં અંદર પણ જોઈને આવ્યા છો આ પાઠને આવા મુદ્દા. એક ચલ હોય ત્યારે આપણે સ્તંભ આકૃતિ દોરાય, બે ચલ હોય ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરાય, અને અલગ અલગ તમને વિભાજનો આપેલા હોય અથવા વિભાગો આપેલા હોય ત્યારે આપણે કઈ આકૃતિ દોરવી? કે વિભાજનની સ્તંભ આકૃતિ દોરતા હોઈએ અથવા વૃત્તાંશ આકૃતિ દોરીએ છીએ. બરોબર, તો આ આપણી પસંદગી થઈ કહેવાય. પહેલા શું આપણે આપેલી છે? માહિતી આપેલી છે. માહિતી પરથી એ કેવા પ્રકારની માહિતી છે તે આપણે નક્કી કરી લેવાનું, અને ત્યારબાદ જ આલેખની અંદર આપણે રજૂઆત કરવાની રહેશે. તો પહેલો મુદ્દો યાદ રહેશે કમ્પ્લીટ. પહેલો મુદ્દો શું આવશે કે આકૃતિ કે આલેખ કયા પ્રકારની એની પસંદગી કરવાની અને રજૂઆત. બીજો મુદ્દો સ્પષ્ટતા. સ્પષ્ટતાની અંદર જોઈએ કે ચિત્રની રજૂઆત કેવી હોવી જોઈએ? સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. તો સામે સમજનાર વ્યક્તિ બરોબર એ સમજી શકશે. જો તમે ચિત્ર કે આકૃતિ દોરવામાં ગોટાળા વાયરા હોય તો સામેના વ્યક્તિનું અનુકરણ કેવું કરે? ઊંધું કરતો હોય છે. બરોબર, એટલે આકૃતિ કે આલેખ જે તમે દોરો એની પહેલા તો સ્પષ્ટતા અને સ્વચ્છ હોવું જોઈએ જેથી સમજનાર સરળતાથી સમજી શકતો હોય છે. બરોબર, એટલે એની સ્પષ્ટતા ખાસ તમારે ધ્યાનમાં રાખવાની. ત્રીજો મુદ્દો ચોક્કસ સ્કેલ માપ. હવે તમારે આકૃતિ કે આલેખ દોરવો હોય તો એનું સ્કેલ માપ તમારે લેવું જરૂરિયાત છે. કારણ કે એનું સ્કેલ માપ લેવી તો જ આપણે ખબર પડે કે આ યોગ્ય કદની આકૃતિ બને છે કે નથી બનતી. બરોબર, એટલા માટે આપણે એનું સ્કેલ માપ લેવું જરૂરી બનતું હોય છે. બરોબર, અથવા તમને કાગળ આપ્યું હોય બરોબર ગ્રાફ પેપર, હવે એની અંદર તમને ગ્રાફ પેપરની સંખ્યા કેવડી છે, સાઈઝ કેવડી છે એના અનુરૂપ તમારે સ્કેલ માપ લેવાનું. હવે પછી એમાં વધારે લેવાનું નહીં. તમને કેટલી કિંમત આપેલી છે, કેટલી સંખ્યા આપેલી, આ બધું ધ્યાનમાં લઈ અને એની અંદર તમારે સ્કેલ માપ લેવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણો ચોથો મુદ્દો આવશે કે આકૃતિ આલેખ બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો દર્શાવવાની રહેશે. બરોબર, આકૃતિ કે આલેખ આપણે દોરીએ તો એના બે ધરી આવે, એક એક્સ ધરી અને વાય ધરી. એક્સ ધરી ઉપર કેવા ચલ આવે? સ્વતંત્ર ચલ આવે કે જે વર્ષ, મહિના, દિવસો, બરોબર એ જે સમયગાળો છે એ સ્વતંત્ર ચલ કહેવાય. એક્સ ધરી ઉપર આપણે સ્વતંત્ર ચલ આવશે. જ્યારે વાય ધરી
છે તેની ઉપર શું આવશે? પરતંત્ર ચલ આવશે, કે જેની અંદર ગરીબોની સંખ્યા, બરોબર, વસ્તી વધારાની સંખ્યા અથવા રોજગારીની સંખ્યા, આયાત નિકાસના આંકડા, કોઈ પણ હોઈ શકે, વસ્તુનું ઉત્પાદન કે જથ્થો, બરોબર, આ વસ્તુ ક્યાં આવશે? પરતંત્ર ચલ પર આવશે. એટલે પહેલા તો આપણે શું બીજું વસ્તુ ધ્યાનમાં રાખવાની અંદર, આકૃતિ કે આલેખમાં બંને ધરી પરની વિગતો આપણે કઈ દર્શાવી છે, બરોબર, એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું. કે એક્સ ધરી ઉપર આપણે આ વિગત દર્શાવી છે, વાય ધરી ઉપર આ વિગત દર્શાવી છે, તો એની પણ આપણે સ્પષ્ટ વિગતો આપણે લખવું પડે. કે અહીંયા એક્સ ઉપર વર્ષ દર્શાવવામાં આવેલું છે, વાય એક્સ પર આ સમયગાળો દર્શાવવામાં આવેલો છે, તો એની વિગતો આપણે સ્પષ્ટ કરેલી હોવી જોઈએ. પછી આવશે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. હવે આપણે કોઈ પણ માહિતી આપણે મેળવી છે, બરોબર, આપણી પાસે માહિતી છે, એ કેવા પ્રકારની છે, સાચી છે કે ખોટી છે, બરોબર, એ નક્કી આપણે શેના પરથી કરી છીએ? માહિતીના સ્ત્રોત પરથી નક્કી કરી શકાય. હવે એનો સ્ત્રોત એટલે કે આરબીઆઈ દ્વારા આપણે કોઈ પણ બેંકની માહિતી આપેલી હોય તો એ માહિતી કેવું હોય? સાચી હોય, એટલે કે એનો સ્ત્રોત વધે છે. હવે આપણે કાલ્પનિક આપણા ઘરે બનાવીને આપણે આંકડાકીય માહિતી બેંકને મૂકી દઈએ તો એ માહિતી કેવી હોય? ખોટી હોય, એટલે એ માહિતીની અંદર માહિતીનો સ્ત્રોત હોતો નથી, બરોબર. એવી રીતે આપણે વસ્તી ગણતરીના આંકડા લેવા હોય તો એ CSO નામની આપણી સંસ્થા છે, જે દર વર્ષે વસ્તી ગણતરી કરે છે, તો એના આંકડાકીય માહિતી વસ્તીને સાચા આવતા હોય છે. જે આપણા ગામમાં ગલે બેઠા હોય આંકડાકીય માહિતી લો તો એ માહિતી કેવી હોય? ખોટી હોય, બરોબર. એટલે જે માહિતી આપણે લઈએ એનો સ્ત્રોત કેવા પ્રકારનો છે, કયો છે, એ જાણવો જરૂરી હોય છે, બરોબર. બેંકને લગતી માહિતી તો આરબીઆઈ, કોઈ સંશોધનને લગતી માહિતી હોય તો NSO નામની સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય છે. તો આ માહિતી એના સ્ત્રોતમાં વધારો થતો હોય છે. અને આપણો છેલ્લો મુદ્દો આપણે આવશે આગળ, કે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. બરોબર, તમે આકૃતિ કે આલેખ દોરો હોય તો એની અંદર તમારે આંકડાકીય માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. આંકડા શાસ્ત્ર વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. કે પહેલા તો આપણે કોઈ માહિતી આપેલી કેવા પ્રકારની છે, સતત છે કે અસતત છે, બરોબર, અથવા તમને આલેખ દોરવો છે તો આ વસ્તુ તમે ધોરણ 11 ની અંદર શીખીને આવ્યા હતા કે અસતત માહિતીનું સતતમાં રૂપાંતર થાય, મધ્યસ્થ બહુલક એ પણ તમે શીખીને આવ્યા હતા, બરોબર, આંકડા શાસ્ત્ર વિષયની અંદરથી. તે માહિતી ગણવા માટે આકૃતિ કે આલેખમાં આપણે, બરોબર, આંકડા શાસ્ત્રનો વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. તો આટલી વસ્તુઓ તમારે આકૃતિ કે આલેખ જ્યારે દોરો હોય ત્યારે ધ્યાનમાં રાખવાની રહેતી હોય છે, બરોબર. હજુ એકવાર ધ્યાન રાખજો, આપણે બધા મુદ્દા ફરીથી લઈએ. આકૃતિ કે આલેખમાં પ્રકાર અને એની પસંદગીની રજૂઆત આપણે જોવાની રહેશે, બરોબર. તો પહેલા આપણે જોઈ લેવાની કે જે માહિતી આપણે આપેલી છે એ કેવા પ્રકારની છે, બરોબર. અને એના આધારે જ આપણે એનો આલેખ કે આકૃતિની પસંદગી કરવાની, અને એની પસંદગી થઈ જાય અને ત્યારબાદ જ આપણે એનું ગ્રાફ પેપર કે કોઈ પેપર હોય એની અંદર દોરવાની આપણે શરૂઆત કરવાની, એટલે કે રજૂઆત કરવાની, બરોબર. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો એની સ્પષ્ટતા, કે આકૃતિ કે આલેખ જે આપણે દોર્યો હોય એ સ્પષ્ટ અને સ્વચ્છ હોવો જોઈએ, તો જ સામેનો વ્યક્તિ, જે સમજનાર વ્યક્તિ છે, બરોબર, એ સમજી શકે છે અને એનું અનુકરણ કરી શકે છે અથવા વિશ્લેષણ એની અંદરથી મેળવી શકતો હોય છે, બરોબર. પણ જો તમે આકૃતિ કે આલેખની અંદર ગોટાળા જ વારી દીધા છે, કંઈ કર્યું જ નથી, બરોબર, કે સીધો આડે ધડ આલેખ દોરી નાખ્યો, એની અંદર અલગ અલગ શેડ કલર પૂર્યો હોય તો સામેના વ્યક્તિને તરત ખબર પડે કે આ વખતે ઉદ્યોગની અંદર આટલો વધારો થયો, રોજગારીમાં, સેવા ક્ષેત્રે આટલો રોજગારીમાં વધારો થયો, તો એની સ્પષ્ટતા તમને મળતી હોય છે. એટલે કે એની સ્વચ્છતા અને સ્પષ્ટતા તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. તો ચોક્કસ સ્કેલ માપ, હવે આકૃતિ કે આલેખ યોગ્ય કદનું બને એટલા માટે આપણે એનું ચોક્કસ સ્કેલ માપ લેવામાં આવતું હોય છે. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી, બરોબર. આકૃતિ કે આલેખ આપણે દોરો એની બે ધરી હોય, એક્સ ધરી અને વાય ધરી, બરોબર. એક્સ ધરી ઉપર કયા સંખ્યા આવશે, વાય ધરી ઉપર શું આવે એ પણ આપણે ખબર છે. એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ આવે અને વાય ધરી ઉપર પરતંત્ર ચલ આવે, તો એની પણ વિગતો આપણે આલેખની અંદર દર્શાવવી જોઈએ. આગળ આંકડાકીય માહિતીના સ્ત્રોતો, એટલે કે જે તમને માહિતી આપેલી છે એ કોને આપેલી છે, સાચી છે કે ખોટી, એ શેના આધારે નક્કી કરી શકીએ? માહિતીના સ્ત્રોતના આધારે નક્કી કરી શકીએ. જે આપણે તમે જો આગળ તમે સંખ્યાઓ આપેલી એને નીચે લખેલું છે માહિતીનો સ્ત્રોત, કે આ બેંકને લગતી માહિતી હોય છે તો આરબીઆઈ લખ્યું હશે, બરોબર. કોઈ વસ્તીને લગતી માહિતી હોય તો ભારતીય વસ્તી ગણતરી લખ્યું હશે, તો એનો સ્ત્રોત થયો કહેવાય, બરોબર. તો સ્ત્રોત આધારે આપણે નક્કી કરી શકીએ કે માહિતી સાચી છે કે ખોટી છે. અને તમને અમુક માહિતી આપેલી હોય, બરોબર, હાથે બનાવેલી, તો એની અંદર કાલ્પનિક શબ્દ લખ્યો હોય, કેવો? કાલ્પનિક શબ્દ, એટલે તમે નક્કી કરી શકો કે આ માહિતી સાચી નથી, એટલે કાલ્પનિક છે. અને છેલ્લે આપણે આંકડાકીય માહિતી ગણવાની રીત, કે
કે આકૃતિ આલેખ દોરવો હોય ત્યારે આપણી પાસે આંકડાશાસ્ત્ર વિશેનું જ્ઞાન હોવું જોઈએ. એના આધારે જ આપણે નક્કી કરી શકીએ કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા સમયગાળો કે કેટલી વસ્તુ લેવી. બરોબર છે. એટલા માટે આંકડાકીય માહિતી ગણવાની રીત આપણે પણ દર્શાવવી જોઈએ. આ આપણો ક્વેશ્ચન હતો, આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.